तो मित्रों घन अवस्था चक्रना छेल्ला विडियोमां आपणे कुल 7 प्रकारनी स्फटिक प्रणाली અને એમાં શક્ય વિચલન સાથે કુલ 14 પ્રકારની બ્રેવિસ લેટિસ રચનાઓ સમજ્યા હતા। એમાં એબીસી એટલે કે ધારની લંબાઈ વિશેની માહિતી ઉપરાંત આલ્ફા બીટા ગામા ખૂણા અક્ષીય ખૂણા વિશેની માહિતી પણ આપણે જોઈ હતી। હવે આગળ વધીએ અને સાથે એ બતાવો કે જે આપણે ઓલરેડી સમજ્યા છીએ એ તમને બુકમાં કેટલીક એની ઇન્ફોર્મેશન વધારાની પણ આપી છે। मैं तुमने समझण बुद्धि अहीं आपी दीधी छे पण एनी ए ज बाबतने 3 डायमेंशन वे में बताववानी कोशिश बुक में करी छे। एटले तमारी पासे बुक ना होय तो विडियो पॉज करीने एक वखत तमारी टेक्स्ट बुक लई लो तो जेथी करीने हूँ तमने समजावुं के कया पेज उपरथी आपणे कयुं काम करवानुं छे। तमे जोशो तो तमारी जे टेक्स्ट बुक छे ए टेक्स्ट बुक ना पेज जोशो नंबर 10 नंबर ना पाना पर कुल टेबल आप्युं छे जे मैं तमने समजाव्युं અને એની ઉપર તમને કુલ 7 આકૃતિઓ આપી છે। રાઈટ, એ કુલ 7 આકૃતિઓ શેની હોય તો સ્વાભાવિક રીતે કે જે 7 સ્ફટિક પ્રણાલીઓ છે એની આકૃતિ હોય। રાઈટ, એ જોશો એટલે તમને આઈડિયા આવશે। ક્યારેક પ્રશ્ન શું પૂછાય કે આવું શબ્દોમાં પ્રશ્ન પૂછવાને બદલે કોઈક આકૃતિ આપી દે કે તમને એ આકૃતિમાં એવું દર્શાવ્યું હોય કે ए बी सरखा है सी जुदो है बीजू एवं कहूं है कि अल्फा बीटा गामा 90 है અને એ સ્ફટિક પ્રણાલી કઈ તો તમારે ચતુષ્કોણીય એમ બતાવવું પડે। સમજો છો ને? એટલે શબ્દોમાં જે પ્રશ્ન પૂછવાનો છે એ પ્રશ્ન તમને આકૃતિ વડે પૂછી શકે। તો એ આકૃતિઓ ગોખવાની નથી પણ જરા એક બે વખત એને નજર કરીને બરાબર સમજી લેજો કે એક્ઝામમાં તમારી પાસે એવો પ્રશ્ન આવે તો પણ વાંધો ના આવે। એની એ જ બાબતને તમને સામે પાછા પેજ નંબર 11 ઉપર દર્શાવી છે। राइट, 11 नंबर पाना पर તમે જોશો તો પહેલી 3 આકૃતિઓ આલી છે એ સમઘનીય જે રચના અને એ જે સમઘનીય રચનામાં 3 આપણે વિચલન જોયા હતા। કયા કયા? આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત। નંબર 2 જે ચતુષ્કોણીય રચનાની 2 આકૃતિઓ નીચે આપી છે, આદિમ અને અંતઃકેન્દ્રિત। એના પછી ઓર્થોરોમ્બિક ની 4, રાइट, મોનોક્લિનિક ની 2 આપી છે અને પાછળના પાના ઉપર તમને 3 આકૃતિ આપી છે। એ 3 આકૃતિઓ જે 3 આદિમ કોષ બને છે, 3 આદિમ કોષ કયા કયા બને છે તો એક ષટકોણીય, એક રોમ્બોહેડ્રલ અને ત્રીજો ટ્રાઇક્લિનિક। આ 3 ની તમને એ આકૃતિ આપી છે। તો આ બધી બાબતોને એક બે વખત વાંચજો, સમજજો કે જેથી કરીને ધારો કે આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ આપી શકો। હવે આજે એક ફરી પાછો શોર્ટ ક્વેશ્ચન માટે આપણે તૈયારી કરવાની છે અને એ શોર્ટ ક્વેશ્ચન ની તૈયારી જોઈશું। તો જે ઘન રચના છે એ સમઘનીય રચનામાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, સમઘનીય એકમ કોષમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા। 3 પ્રકારના સમઘન માટે આપણે જોઈશું। એકમ કોષ અને એ એકમ કોષ એક તો આદિમ સમઘન, બીજો ફલક કેન્દ્રિત સમઘન અથવા એને એફસીસી કહીશું, એફસીસી अंतः केंद्रित समघन અને એને આપણે બીસીસી બોડી સેન્ટર ક્યુબ કહીએ છીએ। અને એમાં એકમ કોષની પરમાણુની સંખ્યા આપણે જાણવી છે। રાઈટ, અહીંયા ખૂણાના લીધે મધ્ય અથવા તો અંતઃ કેન્દ્રિત, ફલક પર અને કુલ। આવા કોલમ યાદ કરવાના છે આપણને અને એને સમજવાની કોશિશ કરીએ। આમ જુઓ તો આદિમ સમઘન જે છે એ ઓલરેડી આપણે સમજ્યા છીએ કે જેના એવો સમઘન કે જેના એબીસી સરખા છે, આલ્ફા બીટા ગામા 90 છે।
અને એના આ ખૂણા ઉપર આપણે એક એક ગોળો મૂકી દીધો છે. હવે જો તમને સીધો પ્રશ્ન પૂછી દેવામાં આવે કે આમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી, તો તમે સ્વાભાવિક રીતે 8 જવાબ આપી દો, પણ એ ખોટો જવાબ થશે. સમજીએ કે આ એકમ કોષ આપણે પેલા આખા સ્ફટિક લેટિસમાંથી નાનો ટુકડો કાઢ્યો છે, રાઈટ, અને એ લાઇન્સ આપણે ડ્રો કરી છે, પણ હકીકતમાં આ ખૂણા ઉપરનો જે ગોળો છે એ માત્ર આ એકમ કોષ માટે નથી. જરા તમને અને 3 ડાયમેન્શનલ વેમાં સમજાવવાની કોશિશ કરું તો ધારો કે આપણી પાસે આ એક સમઘન છે, સમઘનીય રચના જે આપણે વિચારી રહ્યા છીએ તે, અને એમાં 1 2 3 4 5 6 7 અને 8 આ 8 ખૂણા ઉપર એક એક પેલો ઘટક કણ છે, એટલે આપણે એને ગોળો કહીએ છીએ, રાઈટ. એટલે 8 કુલ થયા આના માટે. પણ આ રચના તો કેવી છે, એકમ કોષ છે, અને પેલા આખા સ્ફટિકમાંથી બહાર કાઢ્યું છે આપણે, રાઈટ. હકીકતમાં અહીંયા જે ગોળો હશે, અહીંયા જે ઘટક કણ હશે એ આના એકલાનો નથી, હકીકતમાં એ વહેંચાયો છે. કોના વડે? માનો કે આપણે આને જોઈ લઈએ તો અહીંનો ગોળો વહેંચાયો છે. કોના વડે? આના વડે. 2 વડે ના, 2 વડે એકલું જ નહીં, આનો ગોળો હજુ પણ એક તમે કહી શકો કે આના વડે વહેંચાયો છે. આ ખૂણા પરનો ગોળો 3 વડે વહેંચાયો છે, એવું દેખાય તમને. હવે તમે મને કહેશો 3 વડે નહીં સર, કેટલા વડે? 4 વડે. કેમ? તો અહીંયા પણ એક એકમ કોષ આવવાનો. તો કહેવાનો અર્થ એમ છે કે આ જે ખૂણો છે એ કુલ 4 અહીં માટેનો આપણે જે વિચારતા હતા એ એક આનો એકલાનો નથી, આ ગ્રીન વાળા એકલાનો નથી છે. શું? તો 1 2 3 અને 4 વડે વહેંચાયો છે. હજુ પણ બરાબર ધ્યાનથી જો વિચારશો તો આ માત્ર 4 વડે નહીં વહેંચાય, તો ત્રિપરિમાણ રચના છે, એટલે ઉપર પણ બીજા 4 આવવાના, અને એના લીધે થઈને કુલ 8 વડે વહેંચાશે. કેટલા વડે વહેંચાશે? 8 વડે. તો હકીકતમાં અહીં જે પેલો આપણે ઘટક કણ મૂક્યો હતો એ આના માટે કેટલામાં ભાગનો થયો? 8મા ભાગનો થયો, કારણ કે એ 8 એકમ કોષ વડે વહેંચાય છે, રાઈટ. અને માટે થઈને તમે એમ કહેશો કે જે આદિમ સમઘન છે, સાદો સમઘન છે, આદિમને સાદો પણ કહેવાય, આ આદિમ અથવા સાદો સમઘન છે એ એમાં જે ખૂણાના લીધે ખૂણા પર કુલ 8 આપણી પાસે કણ છે, ગોળા છે, પણ એ દરેકનું વેઇટેજ 1/8 છે, અને માટે થઈને 1 થશે. એકમ કોષ દીઠ પરમાણુ કેટલા થશે? માત્ર 1. 8 ખૂણા ઉપર 8 છે, પણ દરેક ખૂણો 8 એકમ કોષ વડે વહેંચાય છે, એટલે એક એકમ કોષ માટે એક ખૂણા પરના ગોળાનું નો ભાર કેટલો અથવા તેનું વેઇટેજ કેટલું? તો 1/8 થશે, એટલે 8 1/8 1 થશે. એમાં મધ્યમાં તો કોઈ ગોળો મૂકતા નથી, સાદા સમઘનમાં આપણે મધ્યમાં કોઈ ગોળો મૂકતા નથી. હા, ફલક પર પણ કોઈ ગોળો મૂકતા નથી, તો જવાબ કેટલો થશે? 1 થશે. કુલ 1 1 + 0 + 0 1 થશે. તો જે આદિમ અથવા સાદા સમઘનની અંદર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થશે? 1 થશે, 8 નહીં થાય. યસ. સેકન્ડ વન જોઈશું હવે આપણે ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત રચના કેવી હતી? તો તમે જાણો છો એ પ્રમાણે પેલા 8 તો ખરા, ઉપરાંત એના ફલક ઉપર આપણે 1 2 3 4 5 અને 6. અત્યારે આપણે એકમ કોષ અને એ સમઘન છે એવું સ્વીકારીને ચાલી રહ્યા છે. સમઘન કહેશો તો જેમાં એબીસી સરખા છે, આલ્ફા બીટા તેમાં 90 છે. અચ્છા, હવે આવા ફલક કેન્દ્રિત સમઘન અથવા એફસીસી માં એકમ કોષની પરમાણુ કેટલા? તો આમ જોઈને કહીએ તો પેલા 8 ખૂણા ઉપર હતા અને 6 એની બાજુ પર મૂક્યા, માટે 8 + 6 14 કહેશો. પણ ફરી પાછું રોંગ. તમે જાણો છો ખૂણા 8 છે, 8 ગોળા છે, પણ દરેકનું વેઇટેજ કેટલું છે? 1/8, એટલે 1 થશે. હવે વાત કરીએ ફલકની. તમે જાણો છો કે ભાઈ એફસીસી રચના જે છે એ એફસીસી રચનામાં આપણે 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા ઉપરાંત એના ફલક ઉપર કહેશો તો અહીંયા આપણે એક એક ગોળો ગોઠવીએ છીએ, રાઈટ. અચ્છા, 1 2 3 4 એની બાજુ, અને એક ઉપર અને એક નીચે, 6 ફલક ઉપર આપણે એક એક ગોળો મૂકીએ છીએ. અચ્છા, હવે આ ફલકની વાત કરીએ તો ફલક ઉપર માનો કે અહીંયા એક ગોળો અથવા એક ઘટક કણ છે, તો આનો એકલાનો નથી, એ વહેંચાશે 2 વડે. જો કેટલા વડે વહેંચાયું? બીજા વડે પણ વહેંચાયું. એનો અર્થ શું થયો? તો અહીં તમારી પાસે જે આ એકમ કોષ માટેનો ગોળો હતો એ 2 વડે વહેંચાય છે, તો આના માટેનું એનું વેઇટેજ કેટલું થઈ જશે? 1/2 થઈ જશે. કેટલું થશે? 1/2. તો એનો અર્થ એવો થયો કે ફલક, હા તમે જાણો છો કે ફલક કેન્દ્રિતમાં આપણે મધ્યમાં કોઈ ગોળો મૂકતા નથી.
મધ્યમાં કોઈ ગોળો મૂકતા નથી. પણ ફલક ઉપર કુલ 6 ગોળા છે, પણ દરેક ગોળાનું વેટેજ આપેલા એકમ કોષ માટે 1/2 થાય છે, કારણ કે એ 2 વડે વહેંચાય છે એટલે 3 થશે અને કુલ કેટલા થશે 4. રાઈટ. તો ફલક કેન્દ્રિત સમઘન અથવા FCC માં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? તો કેટલી કહેશો? 4 કહેશો, 14 નહીં કહો. રાઈટ. અચ્છા, થર્ડ વન છે આપણી પાસે અંતઃ કેન્દ્રિત સમઘન. અંતઃ કેન્દ્રિત સમઘનની જો વાત કરીએ તો એમાં તમે જાણો છો એ પ્રમાણે કે આપણે કુલ 8 એના ખૂણા ઉપર અને એક મધ્યમાં ગોળો મૂકીએ છીએ. એક ક્યાં છે? મધ્યમાં છે. અચ્છા, તો મધ્યમાં જ્યારે ગોળો મૂકો છો ત્યારે આ કુલ આમ સીધું સ્ટેટમેન્ટ કરી દો તો શું થાય? 8 વત્તા 1 9. ના, 9 નહીં, 8 ઇન્ટુ 1/8. ખૂણા ઉપરનો જે ગોળો છે દરેકનું વેટેજ 1 જ છે. અને તમે જો બરાબર સમજો તો આ એકમ કોષ માટે જ્યારે આખો આ ગોઠવણ થઈ ગઈ, રાઈટ, અંતઃ કેન્દ્રિત છે. ખૂણા ઉપર કુલ આ ગ્રીન માટે કેટલા થયા? 8, પણ એ કેટલા વડે વહેંચાય છે? 8 વડે, એટલે 8 ઇન્ટુ 1/8. અચ્છા, હવે જે મધ્યવાળો ગોળો છે, મધ્યવાળો ગોળો આનો 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 દરેકનો પોતાનો સેપરેટ છે, એ કોઈના વડે વહેંચાતો નથી. મધ્યનો જે અંતઃ કેન્દ્રિત ગોળો છે BCC રચના વાળો, એ દરેક એકમ કોષ માટે સેપરેટ પોતાનો છે, એ કોઈના વડે વહેંચાશે નહીં. અને એના લીધે થઈને હા, મધ્યમાં 1 ફલક પર નથી એટલે 2 થશે. તો મિત્રો, આ જે પ્રશ્ન છે એ મલ્ટિપલ ચોઇસ પ્રશ્નોમાં તમે જૂના પેપર જોશો તો પણ તમને દેખાશે કે આદિમ સમઘન અથવા ફલક કેન્દ્રિત સમઘન અથવા એને FCC પણ કહેવાય, અંતઃ કેન્દ્રિત સમઘન કે જેને BCC કહીએ છીએ, એમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? તો યાદ રાખશો, આદિમમાં 1, ફલક કેન્દ્રિતમાં 4 અને અંતઃ કેન્દ્રિતમાં 2. ફરીથી, આદિમમાં 1, ફલક કેન્દ્રિતમાં 4 અને અંતઃ કેન્દ્રિતમાં 2 થશે. પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરે તો એ રીતે પૂછે કે ફલક કેન્દ્રિત સમઘનમાં ફલકના લીધે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? આપણે ઉતાવળમાં શું કરી દઈએ? ફલક કેન્દ્રિત એકમ કોષ દીઠ 4 લખી દઈએ. પણ ફલક કેન્દ્રિતમાં ફલકના લીધે કેટલા છે? 3 છે. મોટે ભાગે પ્રશ્ન કુલ માટે જ પૂછાય છે કે ફલક કેન્દ્રિતમાં એકમ કોષ દીઠ પરમાણુ કેટલા? તો 4 જ લખીશું. પણ છતાં પણ પ્રશ્નને બરાબર વાંચવાનો અને વાંચીને પરફેક્ટ ક્લિયર કરીને જ એનો જવાબ આપવાનો. તો આ ટેબલ તમે જોશો તો તમારી બુકની અંદર હવે ફરીથી એક વખત જરા નજર કરશો તો હું તમને સમજાવું એ આખી માહિતી તમને ક્યાં આપી છે. આ ચેપ્ટરની થોડીક મજા એ છે કે તમને આ મેં ટેબલ સમજાવ્યું. હવે ટેબલ આધારિત 2 પેજનું વર્ક કદાચ હોય, બરાબર છે. યાદ તમારે આ જ રાખવાનું છે. પણ સમજ્યા વગર જો યાદ રાખીએ તો એ ગોખેલું કહેવાય ને, એ અઘરું પણ પડે અને લાંબો સમય યાદ પણ ના રહે. તો તમારે તમારા ટેક્સ્ટબુક ની અંદર જોશો તો પેજ નંબર 12 અને 13 ઉપર આ બધી માહિતી આવી છે. જુઓ, રાઈટ. પેજ નંબર 12 જોશો તો તમને એમાં જે સમઘનીય રચના બતાવી, એમાં જે નીચે જોશો તો 3 આકૃતિઓ આલી છે, A, B અને C. એ 3 આકૃતિઓ શું બતાવે? તો એ આકૃતિ એવું બતાવે છે કે સાદો સમઘન છે અને સાદા સમઘનની અંદર દરેક ખૂણા ઉપર એક એક બિંદુ મૂક્યું છે. આખો ગોળો એકબીજાને ટચ કરતો બતાવ્યો નથી, માત્ર શું કર્યું છે? ત્યાં પોઈન્ટ્સ મૂક્યા છે, 8 પોઈન્ટ્સ. બી આકૃતિ છે બીજી બાજુમાં, એ શું બતાવે છે? તો હવે એને ગોળા તરીકે કલ્પી લો. એ બિંદુને સના તરીકે કલ્પી લઈએ ગોળા, અને એ ગોળા એકબીજાના કેવા હોય? સંપર્કમાં હોય. એટલે એ જે આકૃતિ તમને બી આપી છે, કઈ વાત કરી રહ્યો છું? પેજ નંબર 12 પર નીચે બી આકૃતિ, રાઈટ. અચ્છા, હવે સી આકૃતિ જોશો તો હવે એને આ બધા ગોળા ગોઠવી દીધા એકબીજાના સંપર્કમાં હોય એવા, અને પછી એને સમઘનની રીતે કાપી દીધું. ત્યાં તમને એવું જોવાનું મળે છે કે દરેક ખૂણો એ કેટલામાં ભાગનો બની જાય છે? 1/8 માં ભાગનો બની જાય છે. દરેક ખૂણો કેટલામાં ભાગનો બને છે? 1/8. સામે તમને અંતઃ કેન્દ્રિત આવ્યું છે, રાઈટ. અંતઃ કેન્દ્રિતની 3 આકૃતિઓ. અંતઃ કેન્દ્રિતની 3 આકૃતિઓમાં પહેલી આકૃતિ શું સૂચવે છે કે ભાઈ એને બિંદુ તરીકે દર્શાવી દો, એટલે 8 વત્તા 1 વચમાં મૂકી દીધું 9, રાઈટ. સામેવાળા 13 નંબરના પાના ઉપરની વાત કરું છું. ઉપરની જે 3 આકૃતિ છે તે. બી માં તમને શું કર્યું? તો એ જે 9 ગોળા છે એ 9 ગોળાને શું કર્યા? તો એકબીજાના સંપર્કમાં હોય એ પ્રમાણે ગોઠવી દીધા. અને ત્રીજી જે આકૃતિ છે એ ત્રીજી આકૃતિમાં શું કર્યું? તો એને તમે કટ કરી દો છો. કઈ સાઈઝમાં? સમઘનની સાઈઝમાં. તો તમને એ ત્રીજી આકૃતિ મળે. એ આકૃતિ તમને શું સૂચવે છે કે દરેક ખૂણો 1/8 માં ભાગનો છે, પણ વચ્ચે વાળો કેવો છે? આખે આખો સેપરેટ પોતાનો છે. એવી જ આકૃતિ તમને નીચે આપી જુઓ ફલક કેન્દ્રિત માટે, એમાં 4 આપી છે. એમાં પહેલા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જે ફલક પરનો ગોળો છે, ફલક પરનો ઘટક કણ છે. આ ગોળો એટલે ઘટક કણ સમજવાનું.
ઘટક કણ એટલે અણુ પરમાણુ કે આયન હશે, પણ જો ફલક ઉપર હશે તો 2 વડે વહેંચાય છે એવું પહેલી આકૃતિ જે છે એ તમને દર્શાવે છે. બાકીની 3 આકૃતિઓ જોશો તો ફરીથી જ પ્રમાણે કુલ 8 + 6 14 ગોળા એમાં સેટ કરી દીધા. બાજુની આકૃતિમાં એ 14 ગોળાને શું કર્યા, એકબીજાના ટચમાં દર્શાવી દીધા. અને સી આકૃતિમાં શું કર્યું, તેને કટ કરી દીધું. કટ કરી દીધું તમને દેખાય છે કે જે ખૂણા પરનો ગોળો છે એનું વેઇટેજ કેટલું થાય છે, 1/8, અને ફલક પર એક અડધો રહે છે. રાઈટ. હવે આ જે વસ્તુ છે મેં તમને જેને કહેવાય કે આખા આ 2 પેજના વર્કને મેં એક ટેબલમાં બનાવી દીધું છે. તમારે આ ટેબલ કરવાનું છે. આ ટેબલ ચોપડીમાં નથી આવ્યું એટલે એને લખી લેશો. પોઝ કરો અથવા એને સ્ક્રીનશોટ લઈ લો અને આ ટેબલને તમે લખી લેશો આ પ્રમાણે અને યાદ કરશો. તો કહેવાનો અર્થ મિત્રો શું છે કે 2 પેજનું કામ છે, સમજણ અગત્યની છે કે જો સમજ્યા વગર તમે ફલક 2 વડે વહેંચાય છે એવું ગોખ્યા કરો તો ના સમજણ પડે, પણ હવે તમને બરાબર પરફેક્ટ આઈડિયા આવી ગયો છે. તો હવે તમને યાદ કરવામાં સરળ રહે, અને સરળતાથી યાદ કરવા માટે પણ તમને કહ્યું પ્રમાણે શું કરશો, તો આ ટેબલ તમારે એની હાવ એટલે કે 2-3 વખત લખશો, પણ આ ફોર્મમાં લખજો તો સરળ બનશે. રાઈટ. તો આ વાત કરી આપણે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાની. અચ્છા, હવે પછી આપણે જોવાનું છે સંવૃત સંકુલન રચનાઓ. રાઈટ. સંવૃત સંકુલન રચનાઓ ધ્યાન બરાબર આપશો. ફરીથી તમને એક નાની અમથી વાત વચમાં કરી દઉં તો વિડિયો લેક્ચરથી જે કામ આપણે કરી રહ્યા છીએ એ થોડુંક મર્યાદાવાળું છે, પણ હું તમને ડેફિનેટલી કહું કે જો તમે એને થોડુંક ચીવટપૂર્વક અને તમારા ખંત સાથે એને તૈયારી કરો છો તો ક્લાસરૂમ વર્ક કરતાં વધારે ઇફેક્ટિવ બને છે. કારણ કે ક્લાસરૂમમાં તમે એક વખત એ ટોપિક સમજી લીધો પછી જો એને તમારે સમજવો છે તો કદાચ તમારે ટીચરને મળવું પડે, જ્યારે અહીંયા તમે એને ફરીથી રિપીટ કરી દો છો વિડીયો, તમને ખબર પડી જાય છે. રાઈટ. એટલે મિત્રો જો પોઝિટિવ વેમાં લેશો તો હું માનું છું કે જે ક્લાસ વર્ક કરતા છે એ કરતાં પણ વધારે ઇફેક્ટિવ વેમાં તમે વર્ક કરી શકશો. અને ડેફિનેટલી તમને કહું કે જો બરાબર ધ્યાનપૂર્વક વર્ક કરો છો તો સોલિડ સ્ટેટ ચેપ્ટર એ મોટે ભાગે એવું લોકો માને છે કે એને થોડુંક સમજાવવાનું અગવડવાળું વગેરે વગેરે છે, પણ એ ચેપ્ટરમાં પણ તમે પૂરી સમજણ પણ મળે અને પૂરા માર્ક પણ મળે. રાઈટ. અચ્છા, મારો પ્રયત્ન એ પ્રમાણેનો છે, તમે કેટલો પ્રયત્ન કરી રહ્યા છો એ તમારા ઉપર છે. યસ. હવે વાત કરીએ છીએ સંવૃત સંકુલન રચનાઓ. સંવૃત સંકુલન રચનાઓ એટલે એવી રચનાઓ કે જેમાં અણુ પરમાણુ આયનને આપણે ગોળા તરીકે કલ્પી રહ્યા છીએ. આપણો અલ્ટિમેટ એમ શું છે, છેવટનો આપણો હેતુ શું છે, છેવટનો આપણો ધ્યેય શું છે કે આપણે એ જાણવું છે કે આપેલા સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એના ઘટક કણ, એના અણુ પરમાણુ આયન એ કેવી રીતે ગોઠવાયા છે. રાઈટ. અચ્છા, તો એ સમજવા માટે એ અણુ પરમાણુ આયનની જગ્યાએ હવે એવું માની લઈએ કે ત્યાં ગોળા છે. રાઈટ. તો આપણે એક વખત ગોળાની રીતે સમજીશું કે ત્યાં સ્ફિયર અથવા ગોળા મૂકેલા છે. વર્તુળ જુદી વસ્તુ છે. વર્તુળ એ 2 ડાયમેન્શનલ છે અને ગોળો કહેશો તો એ 3 ડાયમેન્શનલ છે. અચ્છા, તો એવા ગોળા આપણે કલ્પી લઈશું અને એ ગોળા એકબીજાના સંપર્કમાં હશે અને જે રચનાઓ બને છે એ રચનાઓ વિશેની માહિતી એટલે સંવૃત સંકુલન રચનાઓ. સંવૃત સંકુલન રચનાઓ એટલે એવી રચનાઓ કે જેમાં અણુ પરમાણુ આયનને આપણે ગોળા તરીકે કલ્પી રહ્યા છીએ અને એ ગોળાઓ એકબીજાના સંપર્કમાં, એકબીજાના ટચમાં છે. અચ્છા, આવી સંવૃત સંકુલન રચનાઓ જે છે એ 3 પ્રકારની આપણે જોવાની છે. અને એમાં નંબર 1 એક પરિમાણીય રચના. એક પરિમાણીય, પરમાણુય નહીં, પરિમાણીય. પરિમાણ કહેશો તો ડાયમેન્શન, એક ડાયમેન્શનમાં. રાઈટ. એક ડાયમેન્શનમાં કહીશું તો આ એક ગોળો છે, તમે આ એનું સેન્ટર અને આ ગોળો આ મૂક્યો. આવા જો ગોળાઓ એ એક આખી લાઈનમાં મૂકવામાં આવે, રાઈટ, એક આખી હરોળાની બનાવી દેવામાં આવે, એક લાઈન આખી બનાવી દેવામાં આવે તો એક પરિમાણ, એક અક્ષ નો ઉપયોગ કરો છો તો તમે કહી શકો કે એક પરિમાણ છે. 2 અક્ષ x અને y નો ઉપયોગ કરો છો દ્વિપરિમાણ છે. 3 અક્ષ x y z નો ઉપયોગ કરો છો તો ત્રિપરિમાણ છે. ત્યારે એક જ અક્ષ x અક્ષ ઉપર બધા ગોળા ગોઠવેલા છે તો એને આપણે એક પરિમાણીય રચના કહીશું. અચ્છા, આ એક પરિમાણીય જે રચના છે એમાં જો ગોળાની રીતે તમને સમજાવવાની કોશિશ કરું તો આ પ્રમાણેના ગોળા ગોઠવાયેલા હશે. રાઈટ.
આ ગોળાઓ એકબીજા સાથે આ પ્રમાણે ગોઠવાયેલા હશે એક જ લાઈનમાં. ચલો આ ત્રણને આપણે એડજસ્ટ કરીએ. આ ગોળાઓ એકબીજાના સંપર્કમાં આ પ્રમાણે છે ને આખી એક લાઈન છે આ પ્રમાણે આવી જ એક આખી લાઈન છે અને આ જે ગોળાઓ છે એ એકબીજાના સંપર્કમાં છે એક જ લાઈનમાં છે એટલે એક પરિમાણ થયું x અક્ષ ઉપર જ માત્ર છે. હવે બીજું આમાં અગત્યની એક બાબત એ સમજવાની છે કે એનો સવર્ગાંક. સવર્ગાંક એટલે આપેલો ગોળો એ અન્ય કેટલા ગોળા સાથે ટચમાં છે. આપણે ત્યારે ત્રણ જ બતાવ્યા છે એવી આખી લાઈન છે અનંત સુધી એવું માનો. આવી આખી લાઈન અનંત સુધી છે તો દરેક ગોળો કેટલાના સંપર્કમાં આવવાનો એક આ તરફ અને એક આ તરફ એટલે બે એનો સવર્ગાંક બે થશે. સવર્ગાંક એટલે આપેલો જે ગોળો છે એ કેટલા અન્ય ગોળાના સંપર્કમાં છે અને સાથે સવર્ગાંકની સાથે સાથે એમાં ગોઠવણ અહીંયા એક જ લાઈન છે અને માટે થઈને એની જે પેટર્ન છે એ ગોઠવણ છે એ માત્ર એ થશે. રાઈટ. તો એક પરિમાણીયથી આપણે શરૂઆત કરી કે જેમાં સવર્ગાંક 2 છે અને એની ગોઠવણ 2 થાય છે. આ એક પરિમાણ પરથી બે દ્વિપરિમાણ પર જઈશું અને દ્વિપરિમાણ પરથી ત્રિપરિમાણ પર જઈશું. ખરેખર સ્ફટિકમય રચના તો ત્રિપરિમાણીય છે પણ ત્રિપરિમાણીય સીધું સમજવું અઘરું છે એટલે પહેલા એક પરિમાણીય પરથી દ્વિપરિમાણીય અને દ્વિપરિમાણીય પરથી કેવું પર જઈશું આપણે ત્રિપરિમાણીય રચના ઉપર. તો એક પરિમાણીય રચનાથી શરૂઆત કરી છે સંવૃત સંકુલન રચનાઓની અને દ્વિપરિમાણીય આપણે હવે પછીના દ્વિપરિમાણીય અને એના પછી ત્રિપરિમાણીય રચના પછીના વિડીયોમાં જોઈશું. તો અહીંયા અટકીએ છીએ એક પરિમાણીય વિશે સમજ્યા આપણે. દ્વિપરિમાણ ત્રિપરિમાણ નેક્સ્ટ વિડીયોમાં એને એક્સપ્લેન કરીશું. થેન્ક યુ વેરી મચ.